નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, અયોધ્યા ખાતે રામ મંદિરનું પ્રતિષ્ઠા થઈ ત્યાર પછી ગામે ગામ રામ મંદિરના પાયા નખાઈ રહ્યા છે। અનેક ગામોમાં નવા રામજી મંદિર બની રહ્યા છે। અને આ પાટણ જિલ્લાનું હારી તાલુકાનું અસારડી ગામ છે। ગામની અંદર આવી પાષાણની શિલાઓ જોવા મળે છે। કોઈ લાવ્યું નથી પણ વર્ષોથી આવી પડી છે। અને બહાર હનુમાનજી મંદિર છે, ત્યાં પણ આવી કેટલીક શિલાઓ છે, મોટી પાટ અને જૂના પૌરાણિક શિલ્પ પણ છે, ડેલાબંધ મકાનો છે। અને તમે જુઓ, સરસ ગામ થોડા વર્ષો પહેલાં જ બન્યું છે, પરંતુ એના પાયા ખૂબ જ પ્રાચીન છે। કારણ કે અહીંયા આપણે જોયું, ગામની અંદર પ્રવેશતા જ એક સરસ પ્રાચીન શિલ્પ છે, શંકર ભગવાનની પ્રતિમા છે અને બંને સાઈડ આ કોતરણી કામ થયેલું છે। એટલે ગામનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન હશે એવું કહી શકાય। પાટણથી રાણકી વાવથી લગભગ 20 કિલોમીટર 20-25 કિલોમીટરના અંદાજિત દૂરી પર આ ગામ આવેલું છે। અને આ જે પાષાણ શિલાને કંડારીને જે શિલ્પ તૈયાર થયેલું છે તે અંદાજિત 800 કે 1000 વર્ષ જૂનું હોઈ શકે છે। અને એ રીતે જોતાં આ ગામના પાયા પણ સેંકડો વર્ષો પહેલાં જ નખાયા હશે એવું આપણે માની શકીએ છીએ। શંકર ભગવાનની જે પ્રતિમા છે, કારણ કે બાજુમાં ત્રિશુલ પણ છે અને એક હાથમાં નાગ દેવતા છે। આજુબાજુ નાની નાની પ્રતિમાઓ છે, એ પણ શંકર ભગવાનની અથવા વિષ્ણુ ભગવાનની હોઈ શકે છે। હનુમાનજી આગળ કેવી બીજી મૂર્તિઓ કેવી છે? હા, પછી બહાર દેખાય છે કે અંદર જ આખી? બે મૂર્તિ છે। કેટલી મૂર્તિ? બે છે। એ કેવી આવી છે કે બીજી આવી જ છે? નાની, બરાબર। ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ગામથી પશ્ચિમે એક હનુમાન દાદાનું સરસ મંદિર છે, ને ત્યાં જ્યારે એના પાયા ખોદતા હતા ત્યારે પણ કેટલીક શિલાઓ નીકળી હતી। અને અત્યારે પણ 2 જેવી આવી શિલ્પ સ્થાપત્યની પાષાણ પ્રતિમાઓ જોવા મળે છે। આપણે ત્યાં જોવા જવાનું છે પણ નથી જઈ શક્યા। એટલે અહીંયા જે ગામમાં પ્રવેશતા જે થોડે દૂર અંદર આવીએ તો તરત આવી આ સરસ પ્રતિમાના દર્શન થાય છે। અને મિત્રો, હવે મુદ્દાની વાત કરીએ। આ જે શિલ્પ સ્થાપત્ય છે ત્યાંથી સામે જ સરસ એક રામજી મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। અયોધ્યા ખાતે રામલલ્લાના મૂર્તિ પ્રતિષ્ઠા થઈ તે દિવસે જ સમસ્ત ગ્રામજનોએ ભેગા થઈ અને અહીંયા રામજી મંદિર માટે શિલાન્યાસ કર્યો હતો। અને ગામ આખા ભેગા થઈ અને રામજી મંદિર નિર્માણનું કાર્ય ઉપાડી લીધું છે। આપણે બ્લોગનું નામ જ રાખ્યું છે કે ઠેર ઠેર રામ મંદિરના વાયરા વાઈ રહ્યા છે। આપણે ખેડાની બાજુ ધરોડા છે, ત્યાં પણ રામજી મંદિર બની રહ્યું છે। માત્ર તાલુકાના લીંબાસી બાજુ પણ રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે। અને અનેક ગામો છે એવા જ્યાં હવે રામજી મંદિર નથી, ત્યાં રામજી મંદિર બની રહ્યા છે। પ્રાચીન સમયે ઘણા બધા ગામોની અંદર રામજી મંદિર હતા। એક નળિયાવાળા મકાનમાં ઊંચા ઓટલા ઉપર રામજી મંદિર પ્રાચીન સમયે ગામડામાં જોવા મળતા હતા। અને 3-4 પગથિયાના સ્ટેપ હોય અને એની ઉપર છેક ઉપર રામ, લક્ષ્મણ, જાનકી બિરાજમાન હોય અને હનુમાનજી હોય। અને રામજી મંદિર હોય તો રણછોડજી મંદિર પણ સાથે હોય અથવા રાધાકૃષ્ણની પ્રતિમા પણ એમાં સાથે હોય। ઉપરાંત શાલિગ્રામ ભગવાન પણ ત્યાં રખાતા હતા। અને સાથે બાળલાલજી મહારાજ, એટલે ધાતુની નાનકડી પ્રતિમા હોય, હાથમાં લાડુ હોય ને એવા, એ પણ દરેક રામજી મંદિરમાં દરેક ગામમાં જોવા મળતા હતા। અને આ સાલડી ગામમાં રામજી મંદિર ન હતું એટલે ગ્રામજનોએ સમસ્ત ભેગા થઈ અને આ તમે જોઈ શકો છો, રામજી મંદિરના પાયા નખાઈ ગયા છે, પાયા પુરાણ થઈ ગયા છે। આટલે સુધી કામ આવ્યું છે અને ગામ સમસ્ત દ્વારા ગામમાં સરસ રામજી મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। અહીંયા જોગણી માતાજીનું મંદિર છે અને એની બાજુમાં જ આ રામજી મંદિર અત્યારે બની રહ્યું છે। અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ સ્થાને રામલાલાની બાળ પ્રતિમા બિરાજમાન કરાઈ છે। અને મંદિરનો જે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો એ જ યાદગાર દિવસે અસાલડી ગામે આ રામજી મંદિર માટેનું શુભ કાર્ય ગ્રામજનોએ શરૂ કર્યું હતું।
અને મંદિર બનાવવાનું કામકાજ આપ જોઈ રહ્યા છો, સરસ ચાલી રહ્યું છે. ખૂબ જ વિશાળ જગ્યા છે અને આપણા બ્લોગનું નામ એ રાખ્યું છે રામ મંદિરના વાયરા, એટલે કે ઠેર ઠેર જે ગામમાં રામજી મંદિર નથી ત્યાં રામજી મંદિર અત્યારે બની રહ્યા છે અને રામ મંદિરના પાયા નખાઈ રહ્યા છે. ક્યાંક પાયા પૂરાઈ ગયા છે ને મંદિર ઘણી પ્રગતિમાં છે અને એનું કામકાજ સરસ ચાલુ હોય છે. અહીંયા જોગણી માતાજીનું મંદિર છે ને જોગણી માતાજીના મંદિરથી આપણે પાછળ રામજી મંદિરનો નજારો દેખાય છે એ બતાવીએ છીએ. યાદગાર શૂટિંગ કરીએ છીએ. જે ખુલ્લું આકાશ દેખાય છે ત્યાં એક દિવસ મંદિરના શિખર, કળશ અને ઉપર ધજા લહેરાતી જોવા મળશે. એટલે આ યાદગાર આટલું આપણે શૂટિંગ કરી લીધું છે. ભવિષ્યમાં પાછળ જે દેખાય છે ત્યાં એક ભવ્ય રામ મંદિર તમને દેખાશે અને અત્યારે જોગણી માતાના મંદિરથી આપણે સરસ આ દ્રશ્ય બતાવી રહ્યા છે. ખુલ્લું આકાશ છે જ્યાં ભવિષ્યમાં રામજીની ધજા લહેરાતી જોવા મળશે. અત્યારે આપણે લોકેશન બતાવીએ છીએ. ગામડે ગામડે રામ મંદિરના પાયા નખાઈ રહ્યા છે, એટલે કે રામ મંદિરના વાયરા વાઈ રહ્યા છે. એટલે જ્યાં મંદિર ન હોય ત્યાં હવે રામજી મંદિર અવશ્ય જોવા મળશે. ઘણા મોટા ગામમાં અગાઉ જણાવ્યું તે પ્રમાણે પ્રાચીન સમયે રામજી મંદિર હતા જ. આ પ્રાથમિક શાળા છે આ સરળી અને આ વિડીયો આપણે 24/2/2024ના દિવસે શૂટ કરેલો છે. એક પ્રસંગમાં આપણે અહીંયા આવ્યા છીએ અને આ બધો બેકગ્રાઉન્ડનો નજારો જે છે એ આપણે શૂટ કર્યો છે. યાદગીરી માટે મેમોરિયલ શૂટ આ કર્યું છે આપણે. પ્રાથમિક શાળા છે, ગુલાબભાઈનો વાડો છે અને એની બાજુમાં રામજી મંદિર છે. અહીંયા રામજી મંદિર નિર્માણ થઈ રહ્યું છે અને રામ અહીંયા જરૂર આવશે. રામ આએંગે આએંગે રામ આએંગે એ ગીત બહુ જ જે તે સમયે બહુ જ ઉપડ્યું હતું અને અહીંયા પણ અસારાડી ગ્રામજનો માટે આપણે આ વ્લોગ શેર કરીએ છીએ. અત્યારે જે તે કોઈ મહેમાનો આ ગામમાં આવે છે, અત્યારે કોઈ પણ સગા સંબંધી આવે તો બધા શિવાલયમાં મહાદેવે દર્શન કરવા જાય છે, હનુમાનજીના દર્શન કરવા જાય છે, જોગણી માતાજીના દર્શન કરવા જાય છે. અને હવે રામચંદ્રજીનું સરસ રામજી મંદિર તૈયાર થશે એટલે હવે રામજી મંદિરને પણ દર્શને બધા જશે. મિત્રો, આ એક સરસ શુભ સમાચાર છે, સારા સમાચાર છે કે ગામડે ગામડે રામ મંદિર બની રહ્યા છે. રામ મંદિરના વાયરો વાઈ રહ્યો છે એટલે આપણે આ વ્લોગ શેર કરી રહ્યા છીએ. મિત્રો, આ વિડીયો આપને ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જીપી સિરીઝના અન્ય વિડીયો જોવા માટે આ QR કોડને સ્કેન કરો. જય શ્રી રામ.